એએસઆઈની સીધી ભરતી પર હાલ પ્રતિબંધ લગાવવાના સરકારના આ નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યો છે। ગુલાબસિંહ રાજપૂત જેઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અને તેમણે આ અંગે એક ટ્વીટ કર્યું છે અને તેમાં તેમણે હાલ લખ્યું છે કે સરકારનો આ નિર્ણય યુવાન વિરોધી છે, નિર્ણય યુવાનોની મજાક સમાન છે। ગુજરાતના મહેનતકશ યુવાનો પાસેથી તક છીનવવાનો નિર્ણય હોવાની વાત ગુલાબસિંહે કરી છે। આ સાથે જ કહ્યું છે કે આ નિર્ણય ગુજરાતના સૂતેલા યુવાન માટે એક એલાર્મ સમાન છે। તો ગુજરાત પોલીસ બેડામાં હવે એએસઆઈની સીધી ભરતી નહીં થાય અને હવે આ નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યો છે। હાલ આપણી સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જોડાઈ ચૂક્યા છે। ગુલાબસિંહ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। જે પ્રમાણે એએસઆઈની સીધી ભરતી બંધ કરવાનો આ નિર્ણય અને આપે આ ટ્વીટ કર્યું છે, આપની પ્રતિક્રિયા અને યુવાનોને શું સંદેશ? ગીતાબેન, જે રીતે ગુજરાતની સરકાર યુવા વિરોધી એમની જે હંમેશા વલણ રહ્યું છે, ભરતીઓ ઓછી કરવી, જગ્યાઓ વધુ ખાલી હોય અને એની સામે ભરતીઓ ઓછી કરી, સરકારનું હંમેશા એક વલણ ઘણા વર્ષોથી ગુજરાતમાં રહ્યું છે। યુવાનોની ઉંમર ઘણી બધી વયમર્યાદા પૂરી થતી હોય પણ સરકાર ભરતી કરવા માંગતી નથી। એવો નિર્ણય ફરતી આ વખતે એએસઆઈની ભરતી સીધી ભરતી બંધ કરવાનો જે નિર્ણય છે, આજે ગુજરાતમાં લાખો યુવાનો બેરોજગાર છે, સરકારી ભરતીઓની રાહ જોઈને બેઠા હોય છે। પોલીસ ખાતામાં પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલની ખાતાકીય પ્રમોશનની જોગવાઈઓ છે અને સમયસર થતા હોય છે, પણ જે રીતે સીધી ભરતી થતી હતી ક્યાંક ને ક્યાંક ગુજરાતના યુવાનોને નોકરીની સીધી તક મળતી હતી, એ આ તક છીનવવાનો ગુજરાતની સરકારે નિર્ણય લીધો છે અને અમે વખોડીએ છીએ। અને જેમ કે ગુજરાતનો યુવાન આમ તો સૂતેલો જ કહી શકાય, કેમ કે આટલા બધા અન્યાયો થાય। હમણાં તમે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા જે થઈ એની અંદર પણ જે રીતે યુવાનો સાથે અન્યાય થયો, આવી અન્યાય વારંવાર થી ટેવાયેલો યુવાન છે, એટલે સૂતેલો યુવાન કહેવામાં આવ્યો છે। અને આ નિર્ણય સરકારે ફરીથી વિચારવો જોઈએ અને એએસઆઈની જે ભરતી સીધી થતી હતી એવી રીતે કરીને જે પોસ્ટિંગ ખાલી રહે છે એમ ભરવા જોઈએ। જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો હાલ જે યુવાનોની સીધી ભરતી થતી હતી અને હવે તેનો લાભ નહીં મળે અને તેને લઈને જ કોંગ્રેસે આ ટ્વીટ કર્યું છે।